હેલો ફ્રેન્ડ્સ, લાસ્ટ લેક્ચરમાં આપણે 7.2ના 1 થી 30 31 સુધી દાખલા જોયેલા હતા. હવે આપણે આગળ ચાલીએ. 32 ઇન્ટિગ્રેશન ઓફ 1/1 પ્લસ કોટ એક્સ ડીએક્સ. આશા રાખીએ કે તમે આગળના એક્ઝામ્પલની પ્રેક્ટિસ કરી છે, જેથી કરીને આ એક્ઝામ્પલમાં પણ એની જેવી મેથડ આવે તો તમને યાદ આવી જશે. તો આપણે 1/1 પ્લસ કોટ એક્સ, તો તમે સૂત્ર જોયા છે તો પણ તમને ખબર છે 1/1 હોય તો એનું કોઈ ડાયરેક્ટ સૂત્ર છે નહીં. ખાલી કોટ એક્સ હોય તો થાય, ઇન્ટિગ્રેશન ઓફ કોટ એક્સ ડીએક્સ હોય તો એનું સૂત્ર છે ડાયરેક્ટ. આ તો છેદમાં છે અને છેદમાં પણ 1 પ્લસ કોટ એક્સ છે, એટલે એના ડાયરેક્ટ કોઈ સૂત્ર હોતા નથી. તો આપણે એને પહેલાં સાઇન કોસમાં કન્વર્ટ કરી નાખીએ. 1/1 પ્લસ કોટ એક્સ એટલે કોસ એક્સના છેદમાં સાઇન એક્સ ઇન્ટુ ડીએક્સ. હવે સાઇન એક્સ લસા લઈએ તો છેદનો છેદ અંશમાં વયો જાય અને સાઇન અહીંયા ગુણાય એટલે સાઇન એક્સ પ્લસ કોસ એક્સ ઇન્ટુ ડીએક્સ. છેદમાં સાઇન પ્લસ કોસ ને અંશમાં ખાલી સાઇન. ભાગાકારનો નિયમ તો છે જ નહીં. તો આવું જ્યારે આવે અંશમાં છેદમાં પદની જે ઘાતું છે બેયની સાઇન કોસની એક એક છે, અંશમાં પણ એક ઘાત છે. તો જ્યારે છેદમાં વધારે પદ અંશમાં ઓછા હોય ત્યારે છેદ જેવો અંશને ગોઠવવા કોશિશ કરવાની. છેદ જેવો અંશને ગોઠવવાનો. તો છેદમાં સાઇન પ્લસ કોસ છે, ઉપર હું કોસ ઉમેરું અને કોસ બાદ કરું તો જ્યાં સાઇન પ્લસ કોસ તો થઈ જશે, એટલે એનું સેટ થઈ જાય. તો પાછળ માઇનસ કોસ વધે એના છેદમાં આવી જાય, તો પાછો પ્રોબ્લેમ હતો એનો એ ઊભો રહે. તો આને આપણે શું કરીએ, અંશ છેદ જેવો જ અંશ ગોઠવવાનો છે. તો હું પહેલાં 2 વડે ગુણી નાખું. 2 ટાઈમ્સ સાઇન એક્સ અપોન સાઇન એક્સ પ્લસ કોસ એક્સ. અને હવે હું ઉપરનું જે અંશ છે એને આવા 2 અવયવમાં કન્વર્ટ કરી નાખો. એટલે કેવી રીતે, તો આપણે જે જોઈએ છીએ આ સાઇન 2x છે એટલે એને સાઇન એક્સ વત્તા સાઇન એક્સ લખાય તો બરાબર છે. તો કોસ ઉમેરવો છે અને બાદ કરવો છે, એટલે હું આને અત્યારે કોસ એક્સ ઉમેરું અને કોસ એક્સ બાદ કરું. નવું અત્યારે મેં ખાલી એટલું જ કર્યું, કોસ ઉમેરા અને કોસ બાદ કર્યા. હવે છેદ જેવો અંશ ઉપર ગોઠવી દો એટલે એ પદ એક બાજુ રાખો અને બાકીનું એક સાઈડ રાખીએ. તો આ સાઇન એક્સ અને આ કોસ એક્સ, આ બેને ભેગા લખીએ તો સાઇન એક્સ પ્લસ કોસ એક્સ, અને બીજા કાઉન્સમાં બાકીના 2 રાખીએ તો સાઇનનું વિકલન કોસ ને કોસનું માઇનસ સાઇન થાય. છેદનું વિકલન વિચારું છું તો સાઇનનું વિકલન કોસ ને કોસનું માઇનસ સાઇન થાય. તો વધ્યું એમાં તો પ્લસ સાઇન છે, તો આપણે જે 2 વધ્યા ને આ પદ એમાંથી માઇનસ કોમન કાઢી લઈએ એટલે કોસ એક્સ પ્લસ થઈ જાય અને સાઇન માઇનસ થઈ જાય. ફરી વાર તમે જોઈ લો કે 2 જે એરા માર્યા એને પહેલાં મેં જો આ સાઇન અને કોસ, આ સાઇન એક્સ અને આ કોસ એક્સ એને બેને ભેગા લખાય આ સાઇન પ્લસ કોસ, અને બીજા 2માં આ સાઇન એક્સ અને આ માઇનસ કોસ એક્સ એને ભેગા લેખા તો સાઇન માઇનસ કોસ થાય. પણ છેદનું વિકલનમાં તો કોસ માઇનસ સાઇનની જરૂર છે, એટલે 2માંથી માઇનસ કોમન કાઢી નાખ્યું આપણે. અને હવે હું છેદ વિભાજન કરી દઉં છું. તો છેદ વિભાજન કરું તો સાઇન પ્લસ કોસ અપોન સાઇન પ્લસ કોસ એટલે એ થઈ જાય 1. તો ડાયરેક્ટ લખીએ આપણે તો સાઇન ક્લોસ પ્લસ સાઇન પ્લસ કોસ એટલે 1 dx માઇનસ બીજાના છેદમાં એટલે કોસ એક્સ માઇનસ સાઇન એક્સ એના છેદમાં સાઇન એક્સ પ્લસ કોસ એક્સ ઇન્ટુ ડીએક્સ. છેદ વિભાજન કર્યું અને સંકલન અલગ અલગ આપી દીધું. પહેલા પદમાં પહેલા સાઇન પ્લસ કોસ ભાગ્યા સાઇન પ્લસ કોસ એટલે 1 થઈ ગયું, અને બીજામાં ઉડતું નથી એટલે એમ જ રાખ્યું. તો 1નું સંકલન આવડે તો પાછળવાળા બીજાનું શું થાય, તો છેદનું વિકલન ટ્રાય કરો તો સાઇનનું વિકલન કોસ અને કોસનું માઇનસ સાઇન, તો અંશમાં છે. તો આવું કોઈ સૂત્ર છે? તો હા, એવા 2 પ્રમેય લખેલા છે અને એનો મેક્સિમમ યુઝ એનો થશે. ફરીવાર તમને અહીં સાઈડમાં હું રિવાઇઝ કરી લઉં. 2 પ્રમેય ક્યાં ક્યાં હતા? તો ઇન્ટિગ્રેશન ઓફ, છેદમાં એક વિધેય હોય અને ઉપર એનું વિકલન હોય, એફ એક્સની ઉપર એફ ડેશ એક્સ હોય તો આનો જવાબ ડાયરેક્ટ તમે લોગ ઓફ મોડ એફ એક્સ પ્લસ સી, એટલે છેદમાં જે વિધેય હોય એનો લોગ મોડ એફ એક્સ કરી નાખો, એ એનું સંકલન હોય. અને બીજું પ્રમેય એવું છે કે એફ એક્સની ઉપર એન ઘાત હોય અને બાજુમાં એનું વિકલન હોય, આ વિધેયની બાજુમાં એનું વિકલન થતું હોય તો 1 ઘાતનો વધારો થઈ જાય. કોનામાં? તો વિધેયમાં. તો એફ એક્સની ઉપર n+1 અપોન n+1 વત્તા સી. જો વિધેયની બાજુમાં વિકલન હોય તો વિધેયમાં 1 ઘાતનો વધારો અને છેદમાં એ ઘાત વધારેલી હોય તે,
અને નીચે વિધેયની એક ઘાત ને ઉપર એનું વિકલન હોય તો log કરીને mod fx. તો અત્યારે આપણી પાસે અત્યારે અહીંયા આ વિધેય છે sin પ્લસ cos અને આ એનું વિકલન છે ઉપર. તો એને ડાયરેક્ટ બીજું સૂત્ર લાગી જાય તો આપણે આનું શું કરી શકીએ 1/2 1નું x અને અહીંયા 1/2 કરીને log mod fx એટલે sin x પ્લસ cos x પ્લસ c આ જવાબ. log કરીને વિધેય એટલે નીચે જે હતું sin પ્લસ cos x. તો આ જ એક્ઝામ્પલને તમે આપણે એક્સ્ટ્રા બનાવવો હોય તો તમે આ એક્ઝામ્પલ ઘરે ટ્રાય આવા કરી શકો. અહીંયા પ્લસ છે તો 1/1 cot x into dx એ રીતે અંશને સેટ કરવાનો. હવે એના જેવો જ બીજો એક એક્ઝામ્પલ છે 1/1 - 10x into dx. કોટની જગ્યાએ 10 છે અને વચ્ચે માઇનસ છે. હવે એક્સ્ટ્રા તમે 1 + 10x નો બનાવી શકો. અત્યારે આપણે આનું કરીએ તો આને સાઇન કોસમાં ફેરવી નાખો 10 એટલે sin x / cos x into dx. હવે cos લસા લ્યો એટલે અહીંયા ગુણાઈને છેદનો છેદ અંશમાં આવ્યો જાય cos x - sin x. આગળના જેવું જ થઈ ગયું. નીચેના જેવું વિધેય ઉપર ગોઠવું હોય તો cos - sin હોવું જોઈએ. તો મારે sin બાદ કરું ઉમેરું તો પાછળ ઉમેરેલો સાઇનને વધે. તો એટલે આને પણ 2 વડે ગુણો અને 2 વડે ભાગો એટલે 2 cos x થઈ ગયું cos x - sin x dx. હવે આ 2 cos x છે તો એને હું cos x + cos x લખી નાખું. અને હમણાં જે મેં વાત કરી એમ છેદ જેવો અંશ કરવો હોય તો મારે sin x બાદ કરવાનું ઉમેરવાનું છે. તો -sin x અને +sin x. તો જેની જરૂર છે એને આગળ રાખો, નથી જરૂર એને પાછળ જવા દો. તો cos - sin એટલે આની બેની જરૂર છે તો એ પહેલાં લખી નાખીએ cos x - sin x. હવે પાછળ શું લખવું એ વિચારીએ. તો નીચેનાનું વિકલન ઉપર ગોઠવાતું હોવું જોઈએ. તો છેદનું વિકલન અત્યારથી વિચારીએ એટલે કોસનું વિકલન -sin ને -sinનું માઇનસની જાને આગળ સાઇનનું cos એટલે બેવ માઇનસ આવશે. અને અંશમાં બે વધ્યા એ પ્લસ છે. અત્યારે તમે જો આ cos x એ પ્લસ છે અને sin એ પ્લસ છે. તો એને વધારાની એક માઇનસ આપી દઈએ તો સેટ થઈ જાય. એટલે એનું આમ કરી શકું -sin x - cos x એટલે માઇનસ અંદર આપો તો એ sin + cos જ છે. આવું શું કામ કર્યું તો છેદનું વિકલન અંશમાં ગોઠવવા માટે. જો છેદનું વિકલન અંશમાં ન ગોઠવીએ તો છેદમાં 2 પદ અલગ અંશમાં 2 પદ અલગ તો એનું કોઈ સંકલન થાય નહીં. એટલે હવે આપણે છેદ વિભાજન કરી નાખીએ તો cos - sin / cos - sin એટલે 1 dx અને -1/1 બેવનો છે એટલે બેવને અલગ અલગ આવશે. અને અંશમાં વધ્યું -sin x - cos x / cos x - sin x into dx. એટલે આનું 1/2 1નું x આનું 1/2 છેદમાં વિધેયનું ઉપર એનું વિકલન કોસનું -sin ને સાઇનનું cos. એટલે વિધેયની ઉપર વિકલન એટલે log mod કરીને વિધેય cos x - sin x plus c. આ આપણો જવાબ. અહીંયા બધી જગ્યાએ આઈ હોય હું ડેશ ડેશ કરી દઉં છું. એક્ઝામમાં લખો તો આઈ લખવાનો તો ધેરફોર આગળ કરવાનું, નહીં તો ડેશ ડેશ કરી દેવાનો અથવા એરો મારી દેવાનો. આગળના જેવો જ એક્ઝામ્પલ છે આને ફરીવાર આપણે જોઈએ. પહેલાં તો સાઇનની જગ્યાએ 10ની જગ્યાએ sin / cos લખવું. પછી cos લસા લીધો એટલે છેદનો છેદ અંશમાં વયો ગયો. પછી છેદ જેવો અંશને ગોઠવો હોય તો -sin ઉમેરો અને સાઇન બાદ કરો તો હાલો બાદ કરીએ એ આની સેટ થઈ જાય તો ઉમેરેલો સાઇન પાછો અંશમાં વધે એકલો તો સેટ ન થાય. એટલે પાછું આપણે શું કર્યું 2 વડે ગુણ્યું અને 2 વડે ભાગ્યું. અહીંયા અંશમાં 2 અને છેદમાં 2 તો 2 cos x થઈ ગયા. તો 2 cos x એટલે cos + cos. હાલો એને તો એવું તો લખી શકાય, સિમ્પલ છે. તો આપણે વધારે -sin જોતા હતા તો -sin અને +sin આપણે એવું કરી શકીએ. મેથ્સમાં જેટલું ઉમેરો એટલું બાદ કરો તો એવી ક્રિયા કરી શકો. જેટલા વડે ગુણો એટલા વડે ભાગો તો એ ક્રિયા પણ કરી શકો.
તો માઇનસ સાઇન ને પ્લસ સાઇન કર્યું તો આપણી પાસે અત્યારે આવ્યું આ કોસ અને માઇનસ સાઇન, આ બેની જરૂર હતી એટલે એ બે પહેલાં લખ્યા. અને બાકીના વધ્યા કોસ એક્સ પ્લસ સાઇન એક્સ, પણ આપણે છેદનું વિકલન મનમાં વિચાર્યું તો માઇનસ થતું હતું, માઇનસ સાઇન એક્સ અને માઇનસ કોસ એક્સ, એટલે આપણે આ બે પ્લસ હતા એને વધારાની માઇનસ આપી દીધી અને અંદર માઇનસ સાઇન માઇનસ કોસ કરી દીધો, એટલે એ માઇનસ માઇનસ પ્લસ. અને હવે છેદ વિભાજન કર્યું, કોસ માઇનસ સાઇન અપોન કોસ માઇનસ સાઇન એટલે 1, અને બીજાનું જેમ છે એમ. તો આ છેદ અને એનું વિકલન અંશમાં ગોઠવાયેલું છે એટલે લોગ કરીને મોડ એફએક્સ, એફએક્સ બોલો એટલે વિધેય સમજવાનું. આ એનો જવાબ. જોઈ લો અને તમારી નોટમાં નોટ ડાઉન કરી લેજો. ફૂલ સ્ક્રીન કરું છું. 33 અને 32. છે 33 અને 33નો એક્સ્ટ્રા તમે ઘરે ટ્રાય કરજો. 1/1 પ્લસ 10x ઇન્ટુ dx. હવે આપણે 34 MCQ એક્ઝામ્પલ I ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન √10x અપોન સાઇન ઇન્ટુ કોસ એક્સ dx. બહુ જ સારો એક્ઝામ્પલ છે, એકવાર બોર્ડમાં આવી પણ ગયેલો છે અને આપણે આની જેવો બીજો પણ પૂછી શકાય એ આપણે જોઈશું પછી. તો પહેલાં આપણે √10 અપોન સાઇન કોસ dx. તો છેદ ભાગાકારનો નિયમ તો છે જ નહીં, એટલે આને જે છે અંદર 10x, તો નીચે મારે 10 બનાવવું. અત્યારે હું જે રકમ છે એનું જ લખ્યું સાઇન ઇન્ટુ કોસ dx. તો ઉપર √10 છે તો નીચે 10 બનાવવા કોશિશ કરવાની. તો 10 કેવી રીતે બનશે? અંશમાં 10x છે તો છેદમાં પણ 10x બનાવો, તો એ કેવી રીતે બનશે? તો સાઇન છે ત્યાં એને કોસ વડે ભાગવું અને કોસ વડે ગુણવું, તો એક કોસ હતા એટલે કોસ સ્ક્વેર થઈ જાય, કોસ વડે ભાગ્યા અને ગુણ્યા છેદને. તો છેદ શું થઈ ગયો? ઉપર તો જે છે √10x ને નીચે સાઇન અપોન કોસ આટલું, તો એ કેટલા થઈ જાય? 10x, અને બાજુમાં કોસ સ્ક્વેર એક્સ છે ઇન્ટુ dx. કોસ વડે ભાગ્યા અને ગુણ્યા એટલે નીચે થઈ ગયું 10x અને બાજુમાં કોસ સ્ક્વેર છે એમ કોસ સ્ક્વેર. હવે ઉપર √10x ની નીચે 10x, તો આ 10ની આખી ઘાત એને ઉપર લઈ જાય એટલે 10ની કેટલી ઘાત વધે? અડધી ઘાત. ઉપર અડધી છે, નીચે આખી ઘાત છે, તો નીચેની ઘાતને ઉપર લઈ જાય એટલે ઉપર અડધી વધે, અને 1 cos સ્ક્વેર છે એને ઉપર લઈ જાય એટલે sec સ્ક્વેર ઇન્ટુ dx. નીચેનો 1 cos સ્ક્વેર હતો એને ઉપર લઈ ગયા એટલે sec સ્ક્વેર થઈ ગયું, અને નીચે 10x હતા એને ઉપર લઈ ગયા તો ઉપર અડધી ઘાત હતી ને આખી આવી, તો આ 10નું વિકલન sec સ્ક્વેર, આ બાજુમાં એનું વિકલન ગોઠવાઈ ગયું. વિધેયની બાજુમાં વિકલન, તો હમણાં એક પ્રમેય આપણે જોયું હતું, વિધેયની બાજુમાં વિકલન એટલે એક ઘાતનો વધારો. તો આનું શું થઈ જાય? એક ઘાતનો વધારો એટલે 10x નો -1/2 +1, માઇનસ અડધામાં +1 ઉમેરો એટલે +1/2 થઈ જાય. એવું તો સાદું મેથ્સ છે એટલે એ તો આવડી જ જાય. તો છેદનો છેદંશમાં 2 ને √10x + c, આ જવાબ. 1/2 ઘાત એટલે √2√10x + c, આ એનો જવાબ. ફરી વાર આપણે જોઈએ. પહેલાં √10 અપોન સાઇન કોસ હતું તો મેં નવું ખાલી એટલું કર્યું, આ કોસ વડે ગુણ્યું, કોસ વડે ભાગ્યું એટલે ઉપર એક ઘાત હતી તો બે ઘાત કરી દીધી. હવે સાઇન બાય કોસ એટલે 10x, બીજું કાંઈ સુધારો નથી. હવે √10x ને નીચે 10x એટલે એ 10નો -અડધો ઘાત થઈ જાય, આખી 10 ઘાત ઉપર ગઈ, અને 1 cos સ્ક્વેરની જગ્યાએ sec સ્ક્વેર થઈ જાય. અને વિધેયની ઉપર વિધેયની બાજુમાં વિકલન એટલે એક ઘાતનો વધારો, તો -1/2 +1 એટલે +1/2 થઈ ગઈ, અને /1/2 તો છેદનો છેદંશમાં 2 અને 10નો 1/2 ઘાત એટલે √10x + c. આવો એક્સ્ટ્રા એક્ઝામ્પલ આપણે કરવો હોય તો આવું લખી શકીએ, √cot x sin ઇન્ટુ cos x dx. આ તમે ઘરે ટ્રાય કરજો. નોટ ડાઉન કરી લેજો. Now 35. 1 + log x હોલ સ્ક્વેર અપોન x ઇન્ટુ dx. તો થોડીક પ્રેક્ટિસ થઈ ગઈ, આપણે ઝડપથી ગણીશું. 1 + log x નું વિકલન કેટલું થાય?
1નું 0 ને log xનું 1/x, તો એને બાજુમાં ગોઠવી શકાય એવું છે. તો આપણે આને ટ્રાય કરીએ. 1 + log x નો સ્ક્વેર અને 1/x છે એને હું સાઈડમાં લખું. તો આ વિધેય અને બાજુમાં એનું વિકલન. વિધેયની બાજુમાં વિકલન એટલે 1 ઘાતનો વધારો, સીધો જ જવાબ. 1 + log x એનો 1 ઘાતનો વધારો એટલે 2 / 3 + c. આન્સર આવી ગયો. ક્યુ થિયરમ યુઝ કરીએ છીએ? વારંવાર fxની n ઘાત હોય અને બાજુમાં એનું વિકલન હોય તો fx⁻n+1/n+1 + c. 1 ઘાતનો વધારો છેદમાં વધારેલી ઘાત. એના પછીનો એક્ઝામ્પલ જોઈએ. 36 ઇન્ટિગ્રેશન ઓફ x+1 કૌંસમાં x + log x² x. તો આમાં પણ હું જો આને છે ને છેદ વિભાજન કરી નાખું એટલે અત્યારે પહેલાં x + log x એનો સ્ક્વેર અને બાજુમાં x + 1/x કરવું. તો બાજુમાં છેદ વિભાજન કરીએ તો શું થાય? x/x એટલે 1 ને 1/x એટલે 1/x. છેદ વિભાજન કરવાનું. હવે આગળનું વિધેય જુઓ, સ્ક્વેરને ધ્યાનમાં ન લ્યો. આનું વિધેયનું જુઓ તો વિકલન xનું વિકલન 1 ને log x નો 1/x, તો બાજુમાં વિકલન ગોઠવાઈ ગયું. વિધેયની બાજુમાં વિકલન x + log xનું 1 log x નું 1/x, એટલે વિધેયની બાજુમાં વિકલન તો સીધો 1 ઘાતનો વધારો x + log x ³ / 3 + c. એકદમ સિમ્પલ. નોટ ડાઉન કરી લેજો. એના પછી 37 ઇન્ટિગ્રેશન ઓફ x³ sin tan−1 of x⁴/1 + x⁸. થોડીક રકમ મોટી લાગે પણ ઇન્વર્સ દેખાયો તો મેં તમને લાસ્ટ લેક્ચરમાં કે એની પ્રીવિયસ લેક્ચરમાં કીધું હતું, ઇન્વર્સ વિધેય દેખાય એટલે એના બરાબર ધારી લેવાનું. બાકીનું બધું ઓટોમેટિક સેટ થતું જ હોય. તો અત્યારે હું ઇન્વર્સ બરાબર ધારી લઉં તો શું થશે? ધારો કે tan−1 x⁴ = t. તો tan ઇન્વર્સનું વિકલન કરીએ એક્સની સાપેક્ષ તો 1/1 + x² અને x⁴નું 4x³ with respect to x dx ને સામેની બાજુ dt. તો જો જે આવ્યું એ બધું જ રકમમાં છે સિવાય કે 4, તો 4 નથી તો એને સામે જવા દઈએ. તો અહીંયા x³/1 + x⁸ into dx બરાબર 1/4 dt. એટલે જ્યાં x³/1 + x⁸ dx હોય ત્યાં 1/4 dt લખી શકો. તો હવે ઇન્ટિગ્રેશન આપણું શું થઈ જશે? તો આ x³ 1 + x⁸ dx આટલાની જગ્યાએ 1/4 dt. તો બાકીનું વધ્યું ત્યાં શું થયું? સાઇન અને tan−1 x⁴ એટલે t ધાર્યા હતા અને બાકીનું 1/4 dt. એકદમ સિમ્પલ થઈ ગયું. તો હવે આ 1/4 બાર sin t dt. તો sin t નું સંકલન તો આવડે, સાઇનનું સંકલન -cos t dt. આ જવાબ. પણ t ની કિંમત આપણે મૂકી દેવાનું એટલે -1/4 cos t ની જગ્યાએ tan−1 x⁴ + c. આ આપણો ફાઇનલ આન્સર. આ જ રીતે કોસમાં પૂછી શકાય. I = integration of x³ cos of tan−1 x⁴/1 + x⁸ into dx. સેમ ટુ સેમ પ્રોસેસ, અને sin t આવ્યો એની જગ્યાએ આપણે cos t આવશે અને cos t નું સંકલન +sin t. ઘરેથી ટ્રાય કરજો. આ નોટ ડાઉન કરી લ્યો. નાવ MCQ. બે MCQ છે 38 ને 39. 38માં શું છે? રકમ અહીંયા રકમ જ લખેલી છે ડાયરેક્ટ 10x⁹ + 10x into log 10/x⁻10 + 10x dx. તમે છેદનું વિકલન વિચારો તો છેદનું વિકલન
તો આનું ઘાત આગળ એક ઘાત ઓછી અને 10⁻x એટલે a⁻x પ્રકારનું a⁻x ઇન્ટુ log a. આ વિધેયનું વિકલન વિચાર્યું તો આવું થયું. તો આ તો બેઠો અંશમાં છે, તો છેદનું વિકલન બેઠો અંશમાં હોય તો આનો જવાબ તો log કરીને x⁻10 x⁻10 પ્લસ 10⁻x પ્લસ c, કારણ કે વિધેયની ઉપર વિકલન છે. તો આ જવાબ આવી ગયો સીધો જ, વિધેયની ઉપર વિકલન. એના પછીનો જોઈએ 39 MCQ. તો 1/sin² x ઇન્ટુ cos² x dx. તો છેદમાં હોય તો એનું કોઈ સંકલન આપણને ખબર જ નથી, અથવા તો છેદનું ડાયરેક્ટ સંકલન થાય એવું છે જ નહીં. તો આપણે 1ની વેલ્યુ મૂકી દઈએ તો ઝડપ sin² x પ્લસ cos² x, અંશમાં 1 હતો એની જગ્યાએ હું sin² x પ્લસ cos² લખી શકું અને નીચે જેમ છે એમ. અને હવે છેદ વિભાજન કરી નાખું તો sin² x ઇન્ટુ cos² x એટલે sin² જાય તો 1/cos² x વધે, અને cos² કેન્સલ થઈ જાય તો 1/sin² x વધે. હવે 1/cos² એટલે sec² x અને 1/sin² એટલે cosec² x, અને આ બે વિધેય સ્ક્વેરમાં આવ્યા. પહેલાં કે બીજા લેક્ચરમાં જ મેં કીધું હતું કે આખા સંકલનમાં બે જ એવા છે કે જેના વર્ગનું ડાયરેક્ટ સંકલન થાય. એ કોણ હતું? તો sec² x અને cosec² x. તો એ જ છે આપણી પાસે. sec² x નું સંકલન 10x અને cosec² x નું સંકલન -cot x પ્લસ c. આ આપણો આન્સર MCQમાં છે 10x - cot x બી ઓપ્શન. જોઈ શકો છો તમે બી ઓપ્શન. પહેલાં તો આપણે 1ની જગ્યાએ sin² પ્લસ cos² લેખા, પછી છેદ વિભાજન કર્યું એટલે sin² ઉડી ગયા તો 1/cos², બીજામાં ઉડી ગયા એટલે cos² ઉડી ગયા તો 1/sin², અને 1/cos² એટલે cosનો વ્યસ્ત sec એટલે sec² થઈ ગયું, અને સાઇનનો વ્યસ્ત cosec એટલે 1/sin² નું cosec² થઈ ગયું. અને બેયના વિધેયના ડાયરેક્ટ સંકલન છે જ, sec² નું 10x ને cosec² નું -cot. તો સીધો આન્સર. 7.2 કમ્પ્લીટ. નેક્સ્ટ લેક્ચરમાં 7.3માં આગળ વધીશું. 7.2માં જેટલા એક્ઝામ્પલ ને MCQ હતા એનું જાતે ગણવા પ્રયત્ન કરજો, એની જેવા બીજા એક્ઝામ્પલ પણ ગણજો. મેં સાઈડમાં એક્સ્ટ્રા એક્ઝામ્પલ ગણ્યા લખેલા છે, બધા જ ની પ્રેક્ટિસ કરજો.